નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સિગ્મા સ્કૂલ ઓફ સાયન્સ સાવરકુંડલાની યુટ્યુબ ચેનલમાં હું ચિરાગ મહેતા આપનું સ્વાગત કરું છું. આજે આપણે જોઈશું ઘન અવસ્થા છે એમાં આગળનો પાઠ જોઈશું આપણે પેકિંગ ક્ષમતા. બરાબર, પેકિંગ ક્ષમતા એટલે શું મિત્રો? તો કે કોઈ ચોક્કસ જગ્યામાં તમે કોઈ નિશ્ચિત ગોઠવણી કરો અને કેટલી જગ્યામાં તમે મેક્સિમમ ઉપયોગ કરી શકો એને શું કહેવાય? પેકિંગ ક્ષમતા. બરાબર, કઈ રીતે તમે ગોઠવણી કરી અને જે તમને નિશ્ચિત જગ્યા છે એનો વધારેમાં વધારે ઉપયોગ તમે કરી શકો, આ વસ્તુ છે પેકિંગ ક્ષમતા. એટલે કે કેટલું પદ રોકાય છે એનાથી. બરાબર, એ શું છે આપણી પેકિંગ ક્ષમતા. તો આજે આપણે જોઈશું. તો પેકિંગ ક્ષમતા સમજતા પહેલા કારણ કે આપણે જુઓ ઘનમાં જોવાની છે, બરાબર, પેકિંગ ક્ષમતા. તો પેકિંગ ક્ષમતા સમજતા પહેલા આપણે જોઈશું કે ઘન સ્ફટિક પ્રણાલીના એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા, કારણ કે એના સૂત્રમાં આપણે આગળનો ઉપયોગ કરીશું. બરાબર, આપણે આગળ વાત કરી હતી બધા કે આદિ હોય, ફલક કેન્દ્રિત હોય, અંતઃ કેન્દ્રિત હોય, એમાં પરમાણુની ગોઠવણી છે કઈ કઈ જગ્યાએ હોય. બરાબર, પણ એકમ કોષમાં કુલ કેટલા પરમાણુ થાય એની આપણે જો ગણતરી કરીએ તો જુઓ અહીંયા તો કે એકમ કોષ જો આદિ પ્રકારનો હોય, આદિ એકમ કોષ, તો એમાં જો પરમાણુ ક્યાં ક્યાં ગોઠવાયેલા હોય, તો કે આપણે જોયું કે આદિમાં ફક્ત પરમાણુ ક્યાં હોય? ખૂણા ઉપર હોય, 8 ખૂણા ઉપર એક એક પરમાણુ હોય. તો જુઓ તમે 8 ખૂણા અને એનું આપણે કન્ટ્રીબ્યુશન જોઈએ તો કે એક ખૂણા પરનો 1/8 છે તો અંદર આપણે કન્ટ્રીબ્યુશન કરીએ તો જો ટોટલ કેટલું થશે? 1. બરાબર, 8 ખૂણામાં 8 પરમાણુ ગોઠવાયેલા હોય પણ એક એકમ કોષમાં કેટલી જગ્યા ખાલી હોય છે? 1/8 જેટલી. બરાબર, એમાં એટલું જ એનું કન્ટ્રીબ્યુશન હશે. બરાબર, તો ટોટલ કેટલા? એક પરમાણુ ખાલી હશે. બાકી ફલક કેન્દ્રમાં તો હશે નહીં કે આદિમાંથી, અંતઃ કેન્દ્રમાં આદિમાં તો નહીં હોય સાહેબ, ફક્ત ક્યાં હશે? 8 ખૂણા ઉપર. તો કુલ પરમાણુની સંખ્યા એટલે કે Z દ્વારા દર્શાવી કેટલી થશે? 1. બરાબર, હવે બીજામાં જોઈએ આપણે ફલક કેન્દ્રિત. તો ફલક કેન્દ્રિતમાં મિત્રો પરમાણુ ક્યાં ક્યાં હોય? એક તો 8 ખૂણા ઉપર તો હોવાના જ છે, પ્લસ બીજા ક્યાં હોય? તો કે ફલકના કેન્દ્રમાં. બરાબર, અંતઃ કેન્દ્રમાં એમાં હશે નહીં. તો ફલક કેન્દ્ર માટે જોઈએ તો 1/8 એટલે 1. આ તો હશે જ તે 8 ખૂણા ઉપર ટોટલ એક પરમાણુ થશે બધાનો ભેગો થઈ. બરાબર, વત્તા ક્યાં હશે બીજા? તો કે ફલકના કેન્દ્રમાં. હવે આપણે જોઈએ તો ફલકના કેન્દ્ર, ફલક કેટલા? 6. બરાબર, ફલકના કેન્દ્રમાં કોઈ પરમાણુ ગોઠવાયેલો હોય તો જે મેઇન એકમ કોષ છે એમાં એની કેટલી ભાગીદારી હોય? તો કે અડધો. અડધો બીજા એકમ કોષમાં હોય, અડધો આ એકમ કોષમાં હોય. તો ટોટલ 6 હોય તો 6 ગુણ્યા અડધો. બરાબર, 1/2 ગુણ્યા 6 એટલે ટોટલ કેટલા પરમાણુ થશે? એના 3. તો હવે બેને ભેગા કરીએ તો કે એક આ જે ખૂણા પર રહે છે એનો પરમાણુ ટોટલ 1 અને 3 બીજા છે છે ફલકના કેન્દ્રમાં રહેલા. તો ટોટલ જે Z છે, બરાબર, કુલ પરમાણુની સંખ્યા કેટલી થશે? 4 થશે. બરાબર, એકમ કોષમાં કુલ પરમાણુની સંખ્યા પૂછે તમને તો આ રીતે તમે ગણી શકો. ત્રીજું જોઈએ આપણે અંતઃ કેન્દ્રિત. તો અંતઃ કેન્દ્રિતમાં તમે કઈ રીતે જોવો છો કે પરમાણુ ક્યાં ક્યાં ગોઠવાયેલા હોય? તો કે એક તો 8 ખૂણા ઉપર અને પ્લસ એક આખો પરમાણુ ક્યાં ગોઠવાયેલો હોય? એના કેન્દ્રમાં હોય. બરાબર, આખા એકમ કોષની વચ્ચે એક મેઇન સેન્ટર છે, કેન્દ્ર, એમાં એક પરમાણુ ગોઠવાયેલો હોય છે. તો જુઓ એમાં અંતઃ કેન્દ્રિત છે, એમાં ખૂણા પર રહેલા પરમાણુની સંખ્યા 1 છે, 8 ભેગા થઈને 1 જેટલું બનાવશે. ફલકના કેન્દ્રમાં અંતઃ કેન્દ્રિતમાં હશે નહીં, પણ અંતઃ કેન્દ્રિત એટલે કે અંદર જે મેઇન સેન્ટર છે એમાં એક પરમાણુ છે ને આખો. બરાબર, એ તો આખો એકમ કોષની અંદર જ હશે. ટોટલ પરમાણુ કેટલા થશે? 2. બરાબર, એક તો અંતઃ કેન્દ્રનો છે 1 અને એક 8 ખૂણાના ભેગા થઈને 1 બનાવે છે 1. આમ તો Z ખાસ યાદ રાખજો કારણ કે પેકિંગ ક્ષમતામાં આપણે Z નો ઉપયોગ વારંવાર કરશું. બરાબર, તો બીજું આપણે એમાં જોવું પડશે કે આપણે પેકિંગ ક્ષમતામાં કેના વિકિરણો અને આ બધી જે લંબાઈ ને બધું છે જોવું પડશે. બરાબર, તેના માટે આપણે પહેલા જોઈ લઈએ એટલે આગળ પછી વારે વારે એ વસ્તુ કરવાની જરૂર ના રહે. જો મિત્રો એક ઘન સ્ફટિક પ્રણાલીના એકમ કોષ માટે કેવો એકમ કોષ? તો કે A, B અને C કેવી હોય? જેની સમાન હોય એવો એકમ કોષ. બરાબર, સાદો આપણે લેવાનો છે. તો સાદામાં જુઓ મિત્રો તમે અહીંયા એક તમે આ જે વિકિરણ દેખાય તમને C અને A, આ કેવો છે? ફલકનો વિકિરણ છે. તમને ખબર છે કે આ આખું ફલક છે. બરાબર, એ ફલકની વચ્ચે તમે બે સામેના ખૂણાને જોડતો એક બનાવો તેને શું કહેવાય? વિકિરણ કહેવાય. તમે ગણિતમાં આગળ જોઈ ગયા છો. તો અહીંયા આ C A દેખાય છે શું છે? તો કે આ ફલક છે, આ એનો વિકિરણ છે. પછી જો કે ડોટેડ લાઈન થી C અને D ને જોડે છે. આ કેવો છે? અંતઃ વિકિરણ છે. અંતઃ વિકિરણ એટલે શું મિત્રો? તો કે સામસામેના જે બે ખૂણા હોય એને જોડશે આખા એકમ કોષ. બરાબર, તમે આખો જે રૂમ જોઈ લો તો એક આ ખૂણો હોય ને સામે સામેની નીચેની બાજુનો ખૂણો
વિકિરણ હોય ક્યાંથી પસાર થાય તો કે જે આખા એટમોસ્ફિયર સેન્ટર હોય ને કેન્દ્ર એમાંથી એ પસાર થતો હોય બરાબર તો એના આપણે જોઈ લઈએ તો કે કોઈ પણ ફલકનો વિકિરણની લંબાઈ તમારે જોવી અહીંયા આપણે શંકુની લંબાઈ જોઈતી તો કે CA તો CA છે એમાં ત્રિકોણ કયો લાગશે તો કે ત્રિકોણ A B અને C આ આટલા ત્રિકોણની વાત કરવાની છે આપણે બરાબર તો અહીંયા જોશો તમે તો કે કાટકોણ ત્રિકોણના કર્ણની લંબાઈ બરાબર એનું માપ હોય આ તમે ગણિતમાં શીખી ગયા છો જો તમારે AC ની લંબાઈ મેળવવી હોય તો AC બરાબર શું થાય તો કે AB નો સ્ક્વેર વત્તા BC નો સ્ક્વેર અંડર રૂટમાં બરાબર AB એટલે આ બાજુ AB નો સ્ક્વેર વત્તા BC નો સ્ક્વેર એટલે તમને આ કર્ણની લંબાઈ મળશે બરાબર બ્રેકેટમાં તો અંડર રૂટમાં જુઓ તમે AB એટલે કે આ ધારની લંબાઈ કેટલી છે A બધી ધારની લંબાઈ સરખી છે 1 છે બરાબર A B અને C ત્રણેય ધારની લંબાઈ બધાની સરખી છે એવો જ આપણે બંધ લીધો છે તો AB ની લંબાઈ પણ 1 BC ની લંબાઈ પણ 1 તો અંડર રૂટમાં જો તમે a² + i² આનો અંડર રૂટ કાઢશો એટલે શું થાય તમારા અંડર રૂટ 2a બરાબર એટલે કોઈ પણ જે છે એનો ફલકનો વિકિરણની લંબાઈ તમારા આગળ આપણો ઉપયોગ આવશે તો ફલકના વિકિરણની લંબાઈ પૂછે તો કેટલી આવે અંડર રૂટ 2a આ ખાસ યાદ રાખજો મિત્રો પછી તમને એવું પૂછે તો અંતઃ જે વિકિરણ છે બરાબર અંતઃ વિકિરણ એટલે શું તો કે જે એકમ કોષના કેન્દ્રમાંથી પસાર થતો હોય એવું હોય વિકિરણ બરાબર તો કોઈ પણ અંતઃ વિકિરણની લંબાઈ પૂછે તો એના કાટકોણ ત્રિકોણમાં એના કર્ણની લંબાઈ કેટલી હોય તો અહીંયા તો અંતઃ વિકિરણ કયો છે આપણો તો કે C થી D સુધીનો CB ની લંબાઈ જોતી હોય તો આપણે અહીંયા ત્રિકોણ કયો લાગુ પડે છે એ લખું આપણે ત્રિકોણ DAC ત્રિકોણ કયો થશે DA અને C તો આ આખો ત્રિકોણ બને છે ને રેડ લાઈન એક આપણે A વાળો છે બરાબર ADC આ જે આખો ત્રિકોણ બને છે બરાબર ત્રિકોણ DAC માં કર્ણની લંબાઈ અહીંયા જુઓ તમે CD ની લંબાઈ જોતી હોય આપણે તો આમાં આગળ કર્યું તેવી રીતે અંડર રૂટમાં શું કરવું પડશે તો કે AC ની લંબાઈ કારણ કે આની આ બાજુ કીધા છે ને અહીંયા જે આ વિકર્ણ તો આપણે આ ત્રિકોણ માટે આ બાજુ લઈ ગઈ છે તો AC ની લંબાઈ A નો સ્ક્વેર વત્તા AD બરાબર A અને D આ જે સામેની બાજુ છે A નો સ્ક્વેર બરાબર તો આની લંબાઈ તો 2 છે આપણે ખબર છે AD ની પણ AC ની લંબાઈ શું આપણે આગળ મેળવી હમણાં AC ની લંબાઈ કેટલી છે અંડર રૂટ 2a છે બરાબર તો બે તમે બ્રેકેટમાં મૂકશો તેનો જવાબ આવશે અંડર રૂટ 3 આ ખાસ યાદ રાખજો મિત્રો અંતઃકરણનો જે અંતઃ વિકિરણ હશે એની લંબાઈ અંડર રૂટ 3a અને જે ફલકનો વિકિરણ હશે એની લંબાઈ કેટલી હશે અંડર રૂટ 2a ફલક જે આપણે પેકિંગ ક્ષમતા છે એમાં આગળ આ વસ્તુ કામમાં આવશે બરાબર તો હવે આપણે જોઈએ કે પેકિંગ ક્ષમતા શું કહેવા માંગે છે બરાબર હવે આપણે ખરેખર પેકિંગ ક્ષમતા અહીંયાથી શરૂ થશે આ બધું ઇન્ટ્રોડક્શન તો આનો ઉપયોગ આપણે આગળ કરશું તો જો મિત્રો પહેલા તો અહીંયા તો કે ઘન સ્ફટિક પ્રણાલી છે બરાબર ઘન સ્ફટિક પ્રણાલીની પેકિંગ ક્ષમતા જોવાની છે આપણે ઘન સ્ફટિક પ્રણાલીની પેકિંગ ક્ષમતા માટેનું સૂત્ર છે મિત્રો ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે આ સૂત્ર ઉપરથી જ તમને પેકિંગ ક્ષમતા મળશે સૂત્ર કેવું છે તો કે 100 * z હવે 100 શું કામ તો કે 100 એટલા માટે ગુણ્યા આપણે ટકાવારી શોધવાની બરાબર વ્યાખ્યામાં આપણે આગળ જોશું કે ટકાવારી શોધવાની છે કેટલા ટકા પેકિંગ થાય છે તો 100 * z z એટલે શું છે મિત્રો તો કે આગળ જોયું આપણે કે કુલ પરમાણુની સંખ્યા z તો 100 * z * 4 * πr³ ખરેખર અહીંયા 4/3 πr³ હોય પણ 3 આપણે જે છે એ છેદમાં લઈ લઈએ છીએ એટલે 4 * πr³ π શું હોય મિત્રો 1200 શોધો તો 3.14 આ ફિક્સ છે તો અહીંયા જો મિત્રો 4 * πr² છેદમાં a * 3 * a નો ક્યુબ એ શું છે મિત્રો તો કે ધારની લંબાઈ છે 3 * a નો ક્યુબ આ મિત્રો સૂત્ર છે ખાસ યાદ રાખી લેજો બધામાં આ સૂત્ર કામ આપણે આવશે તો જો મિત્રો પેકિંગ ક્ષમતાની વ્યાખ્યા જોઈએ આપણે તો કે કણો વડે રોકાયેલા કુલ અવકાશ કદના ટકાને પેકિંગ ક્ષમતા કહે છે કે તમે જો કે ઘન અવસ્થા ઘન કોઈ પણ લઈ લો તમે પેકિંગ કેવી રીતે કરો તો કે કણો અંદર તમે મૂકો છો બરાબર ખૂણા ઉપર કે ફલક ઉપર કે અંતઃ કેન્દ્ર ઉપર તો આ તમે કણોની જે ગોઠવણી કરો છો બરાબર આખી જે ગોઠવણી થઈ ગઈ તમારી પછી જે જગ્યા રોકાણી બરાબર એ કણો દ્વારા જે જગ્યા રોકાઈ બરાબર એના તમે જે પર્સન્ટેજ કાઢો ને ટકા ત્યારે એને શું કહેવાય પેકિંગ ક્ષમતા માનો કે કોઈ તમને ચોક્કસ આકારનું આપી દીધો ઘન બરાબર એમાં તમને ગોઠવણી કરવાનું કીધું તમે અમુક ચોક્કસ રીતે ગોઠવણી કરી અને એ ઘનનો છે 50% ભાગ ઉપયોગમાં તમે લઈ શક્યા અને 50% ભાગ ખાલી ગયો તેની પેકિંગ ક્ષમતા કેટલી કહેવાય મિત્રો 50% કહેવાય કારણ કે તમે કેટલો ઉપયોગ કરી શક્યા 50% બરાબર 50% બાકી કેવું ખાલી ગયું અને કોઈ પણ 100%
ક્ષમતા હોતી નથી આ ખાસ યાદ રાખજો તમે કોઈ પણ રીતે ગોઠવણી કરો કંઈક જગ્યા તો એમાં ખાલી રહી જ જાય છે બરાબર તો જો મિત્રો કણો વડે રોકાયેલા કુલ અવકાશના કદને બરાબર કદના જે ટકાવારી કાઢો છો તમે એને શું કહેવાય છે પેકિંગ ક્ષમતા કહે છે હવે આપણે આગળ વાત કરીએ તો પેકિંગ કોઈ પણ રીતે કરો તો કંઈક ભાગ એનો ખાલી રહી જાય તો જે ખાલી ભાગ રહી જાય એને શું કહેવાય પોલાણ અથવા તો છિદ્ર અથવા તો વોઇડ કહે છે બરાબર ઘટક કણોનું પેકિંગ કોઈ પણ પ્રકારે થતું હોય છતાં તેમાં કેટલાક મુક્ત જગ્યા એટલે કેટલીક ખાલી જગ્યા રહી જાય છે જે ખાલી જગ્યા છે કે મુક્ત જગ્યા એને શું કહેવાય પોલાણ અથવા તો છિદ્ર અથવા તો વોઇડ તમે એને કહી શકો વોઇડ વિશે આપણે આગલા ચેપ્ટરમાં ભણીશું બરાબર તો આ પેકિંગ ક્ષમતાનું ઇન્ટ્રોડક્શન બરાબર તો હવે આપણે જોશું કે અલગ અલગ ઘનમાં તમે પેકિંગ ક્ષમતા કઈ રીતની હોય તો પહેલું આપણે સિમ્પલ જોશું કે સાદા જે ક્યુબિક લેટિસમાં પેકિંગ ક્ષમતા છે સાદો ઘન છે એમાં પેકિંગ ક્ષમતા સાદો ઘન એટલે શું તો કે એમાં અણુઓની ગોઠવણી ક્યાં હોય ફક્ત ખૂણાઓ ઉપર હોય છે બરાબર તો અહીંયા જો એક સાદો ઘન આપણે ડ્રો કરેલો છે અહીંયા જો તમને દેખાય તો ઘટક કણની ગોઠવણી ખરેખર આ રીતે હોય કોઈ પણ બે ઘટકો એક આ ખૂણા ઉપર ને એક આ ખૂણા ઉપર આગળ આપણે નાના નાના ડ્રો કરીને સમજાવતા પણ ખરેખર આ રીતે હોય કે બંને ઘટક કણો છે એ ધાર પર એકબીજાને સ્પર્શતા હોય બરાબર મોટા મોટા ઘટક કણો હોય બે એકબીજાને સ્પર્શતા હોય તો અહીંયા જુઓ મિત્રો તો કે આ જે ઘટક કણ છે એ અડધો આની અંદર આવે છે ને એક અડધો આની અંદર આવે છે બરાબર તો આખો ઘટક કણ હોય એની લંબાઈ કેટલી હોય a જેટલી એનો વ્યાસ આપણે જોઈએ છે બરાબર વ્યાસ અને ત્રિજ્યા આના વિશે તમને ખબર હશે ગણિત વાળાને ખાસ કે આખો જો હોય તો વ્યાસ એનો a કહેવાય બરાબર આખું હોય બરાબર અથવા 2r કહી દો તમે બરાબર r જે ત્રિજ્યા કે એનો વ્યાસ કેટલો થાય 2r જેટલો થાય અહીંયા જો મિત્રો અડધું જ આવે છે આમાં તો આ r જેટલો આ ઘટક કણ આમાં છે નીચેનો ઘટક કણ જો અડધો તો બીજે છે અડધો આની સાઈડ છે આ ધાર ઉપર છે તો આ ધાર ઉપર r જેટલો i છે તો ટોટલ છે ધારનું અંતર છે કેટલું છે આપણે a કહીએ છીએ બરાબર તો a બરાબર શું થશે 2r થશે બરાબર અડધો આ ઘટક કણ ને અડધો આ ઘટક r એટલે શું છે તો કે ઘટક કણ તો ગોળાની ત્રિજ્યા છે બરાબર તો અહીંયા જો a બરાબર શું થયું 2r તમે કોઈ પણ ધાર ઉપર લઈ શકો છો બરાબર એવું નથી નિયત થઈ પડે તમે આ ધાર લઈ શકો આ લઈ શકો આ લઈ શકો કોઈ પણ ધાર તમે લઈ શકો શરત માત્ર એટલી છે કે બંને કેવા હોવા જોઈએ ધાર ઉપર સ્પર્શતા હોવા જોઈએ ઘટક કણ બરાબર એટલે તમે જોશો કે a બરાબર શું થાય 2r થશે કારણ કે બે ઘટક કણો અડધા અડધા આ ધાર ઉપર આવશે તો a બરાબર 2r આટલું આપણે સમજાઈ ગયું પણ પેલું સૂત્રમાં આપણે મૂકવાનું છે આ તો z આપણે જો પાઈ ની કિંમત તો આપણે ખબર શું નથી આપણને એક તો r અને a તો આ બેની કિંમત આપણે મેળવી લઈશું તો a બરાબર તો 2r થઈ ગયું અહીંયા આ મળી ગયું ઓકે હવે z જો એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા z બરાબર કેટલી છે 1 1 શું કામ છે આગળ આપણે જોયું કે જે સાદો ઘન છે એમાં z બરાબર કેટલા હોય 1 હોય બરાબર આગળ આપણે જોઈ લીધું છે તો હવે મિત્રો કેમ નથી ફક્ત પેકિંગ ક્ષમતાનું સૂત્ર મૂકવાનું છે પેકિંગ ક્ષમતાનું સૂત્ર શું છે તો કે 100 * z * 4 * પાયા ક્યુબ છેદમાં 3 * a નો ક્યુબ અહીંયા જુઓ મિત્રો તમને z ની કિંમત ખબર છે કેટલી છે 1 તો 1 તમે મૂકી દીધી 4 ના 4 એકમ પાઈ ની કિંમત શું થાય મિત્રો 3.14 તો 3.14 અહીંયા તમે મૂકી દીધી r નો ક્યુબ હવે જે a છે એને આપણે r ના સ્વરૂપમાં લખીએ તો આ r શું થશે ઉડી જશે તો a બરાબર તો શું 2r છે તો અહીંયા તમે લખી શકો 3 * a ની જગ્યાએ શું લખો આપણે 2r નો ક્યુબ બરાબર તો અહીંયા તમે ક્યુબ કરો એટલે 2 નો ક્યુબ કેટલો થાય 8 થાય પણ r નો ક્યુબ r ક્યુબ થાય તો અહીંયા જુઓ તો મિત્રો 100 * 4 એટલે 400 * 3.14 r ક્યુબ નીચે જુઓ અહીંયા 2 નો ક્યુબ 8 થશે એટલે 8 તેરીને 24 24 * r નો ક્યુબ તો એમ નામ રહેશે હવે જુઓ મિત્રો તમે અહીંયા r નો ક્યુબ અને r નો ક્યુબ શું થશે કેન્સલ થશે બચશે શું ખાલી 400 * 3.14 નાનો તમે મેથેમેટિકલી કરશો એટલે શું આવશે કેલ્ક્યુલેશન કરો એટલે 72.36 સોરી માફ કરજો 52.36% બરાબર 52.36% તો આ શું આવ્યું મિત્રો 52.36% આ પેકિંગ ક્ષમતા એટલે કે તમે એક સાદો જે ઘન આપે એમાં તમે ગોઠવણી એવી રીતે કરો કે ફક્ત તમે આ ખૂણા ઉપર 8 પરમાણુ મૂકો તો તમે કેટલી જગ્યાનો ઉપયોગ કરી શકશો તો કે 52.36% જે જગ્યા છે એનો ઉપયોગ તમે કરી શકશો તો આ શું છે એની પેકિંગ ક્ષમતા જે બાકીની જે જગ્યા હોય એમાં આપણે કીધું આગળ શું કહેતા પોલાણ અથવા તો છિદ્ર તો સાદો જે ઘન છે એની એવી રીતે તમે ગોઠવણી કરો કોઈ પણ આઠ ખૂણા ઉપર જ ખાલી પરમાણુ મૂકો તો તમે કેટલા જગ્યાનો ઉપયોગ કરી શકો કેટલે જગ્યા રોકે
બે પેકિંગ ક્ષમતાઓ આપણે જોશું, ફલક વાળું અને અંતઃકેન્દ્રિત બંને આપણે જોશું. તો હું જરા દૂર જાઉં ત્યાં પહેલા તો આ સાઈડનો સ્ક્રીનશોટ લઈ લેજો અને ત્યારબાદ આ સાઈડનો સ્ક્રીનશોટ પણ તમે લઈ લેજો.